સરકારી માધ્યમિક શાળા આચાર્ય તેમજ શાસન અધિકારી અને તાલુકાનું દળ સંસ્કૃત બોર્ડ દ્વારા નિયુક્ત આવતીના તાલુકાઓને આપે છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત અને તાલુકા વહીવટી માન્ય પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને આજે આપણે સંસ્કૃત મહોત્સવ અંતર્ગત કુલ 3 દિવસ આપણે ઉજવવાનું નક્કી થયેલું. 25 તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રા, 27 તારીખે સંસ્કૃત ભાષણ દિવસ અને ત્રીજો દિવસ છે 29 તારીખ સંસ્કૃત સાહિત્ય. એના 3 દિવસની અંતર્ગત આજે ગુજરાત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ માન્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી, માન્ય અધ્યક્ષ અમારા કમિટીના પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ સમાજના અને ગાયત્રી વિદ્યાલય પરિવાર તેમજ બ્રહ્માકુમારી અને વિવિધ સંસ્થાના આજે અમે એસી દોશી હાઈસ્કૂલ ખાતેથી શરૂ કરી રેલી. આ રેલીની અંદર વિવિધ સંસ્થાના અમે જય મોદી, ગુરુકુલ, પરિવાર, મહિલા કોલેજ તેમજ તમામ પ્રાથમિક શાળા જે છે એ અને તમામ આખો અમે આ રેલીના માધ્યમ દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અંતર્ગત સંસ્કૃતને ઉજાગર કરતી આજના દિવસને અમે તાલુકા કક્ષાની રેલીનું આયોજન કર્યું. એમાં અમારા માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, પ્રાંત સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખ, આ સંસ્થાના આચાર્ય બેન ઉષાબેન તેમજ અમારા સહનોડલ ભાઈ શ્રી જયેશભાઈ અને તમામ સંસ્થાઓને ખૂબ અને મીડિયા અને પોલીસ વિભાગના સૌના સાથ સહકારથી આજે અમે સંસ્કૃત ગૌરવ યાત્રા આશરે 675 જેટલા વિદ્યાર્થીઓને રેલી સ્વરૂપે કાઢ્યું. એમાં બધાનો સહયોગ મળવા બદલ અમે આભારી છીએ. જયતુ સંસ્કૃતમ જયતુ વદતુ સંસ્કૃતમ. આજ રોજ તારીખ 25 ઓગસ્ટના રોજ હું શ્રી વીડી ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલામાં ડૉક્ટર પ્રતિમા શુક્લ સંસ્કૃત વિષય ભણાવું છું અને હું ગુજરાત બોર્ડ ગાંધીનગર, સંસ્કૃત ભારતી અને તથા આજે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જે સુંદર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી કોલેજની વિદ્યાર્થિનીઓ તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થિનીઓએ સુંદર મજાના ટેબલો તૈયાર કર્યા હતા અને જેમાં આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે તે સુંદર રીતે જળવાઈ રહે તેવી ઝાંખી પણ કરવામાં આવી હતી. ખાસ કરીને આપણી આ દેવ ભાષા છે, આપણી સંસ્કૃત ભાષા એ આપણી માતા છે અને આ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે આજ રોજ જે આ સુંદર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું તેનાથી મને લાગે છે કે લોકો સુધી તે આપણો સંદેશ જરૂર પહોંચ્યો જ હશે અને આજનો વિદ્યાર્થી વર્ગ છે તે પણ ભાષા તરફ વળે, ભાષાની જાગૃતિ તરફ આગળ વધે અને તેમાંથી આપણો જે સુંદર વારસો છે તેમાંથી સુંદર જ્ઞાન મેળવે તેવી પણ હું અહીં આશા રાખું છું.